જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ લિસ્ટ જોઈએ તો પ્રથમ છે સહતુત ડેમ. જો ઇન્ડિયા એન્ડ અફઘાનિસ્તાન આ બંને જે છે બોર્ડર શેર કરે છે એકબીજા દેશ સાથે. ભારત સાથે સૌથી ઓછી બોર્ડર ધરાવતો દેશ હોય તો એ અફઘાનિસ્તાન છે, એટલે એક રીતે જોઈએ તો આપણો પાડોશી દેશ છે. તો બંને દેશો વચ્ચેના જે સંબંધ છે ગાઢ બની રહ્યા છે અને ક્યાંક જે છે સહતુત ડેમના નિર્માણ ઉપર કરાર પણ થયા છે. તો આ ડેમ ક્યાં છે, શું મહત્વ છે, એના વિશે વાત કરીશું. એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આસામ ચા બગીચા ધન પુરસ્કાર મેળા યોજના. ભયાનક નામ લાગે પણ સિમ્પલ છે, ચાના બગીચા માટે ધન પુરસ્કારનું એક આયોજન જે છે એ નામની યોજના જે છે શરૂ કરવામાં આવી છે. તો એની વિશેની પણ માહિતી મેળવવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન એ પોતે અહીં ગયેલા હતા આ કહેવાય કે યોજનામાં ભાગ લેવા માટે. ઇન શોર્ટ કે એ પણ હાજર રહ્યા હતા. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણે એની ચર્ચા કરીશું. એના પછી છે આઇન્સ્ટાઇન નિયમ. આઇન્સ્ટાઇન નિયમ હવે જો એકમ થી કે શું છે, કન્સેપ્ટ છે, ધાતુ છે, શું છે, તો આના વિશે વાત કરીશું. આઇન્સ્ટાઇનને આપણે સૌ ઓળખીએ છીએ કે ભાઈ એક મહાન સાયન્ટિસ્ટ છે, ખૂબ વધારે રિસર્ચ કરેલ છે એને. તો એના નામ પરથી આઇન્સ્ટાઇન નિયમ આવેલ છે, એ તમને જણાવું, પણ આગળ એની વધારે ડીપમાં વાત કરીશું. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાં રહેલું છે હોપ, યુએનું મંગળ મિશન, માર્સ મિશન છે ને. આપણે કેમ માર્સ ઓર્બિટર મિશન હતું, મોમ મિશન આપણું ઇન્ડિયાનું હતું ને, એ જ રીતે આ યુએ યુનાઇટેડ અરબ અમીરાત કહીએ છીએ એનું મિશન જે છે એ રહેલું છે. તો મિત્રો, તમામ ટોપિક ઉપર ડીપમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ તો પ્રથમ જે ટોપિક છે સહતુત ડેમ. તો એક ડેમના નિર્માણની વાત છે. જો અહીંથી ક્લાસ માટે ધી બેસ્ટ પ્રશ્ન બની શકે, તાજેતરમાં જે સહતુત ડેમના નિર્માણની વાત છે નીચેમાંથી કયા દેશમાં છે? તો આન્સર આવશે અફઘાનિસ્તાન. તો જોઈએ કેવી રીતે કરણમાં છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અફઘાનિસ્તાનના જે રાષ્ટ્રપતિ છે અશરફ ગની, આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે અફઘાનિસ્તાન છે એના પ્રેસિડેન્ટ જે કહીએ છીએ એનું નામ છે અશરફ ગની. તો એની વચ્ચે તાજેતરમાં જ એક કહેવાય કે ભાઈ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. શિખર સંમેલન કોને કહેવાય કે એ પણ પ્રશ્ન છે કે સંમેલનની આગળ શિખર શબ્દ, તો કે દેશના ટોચના વ્યક્તિઓની જે મીટિંગ થાય છે તો એને કહેવાય છે શિખર સંમેલન. આ પ્રસંગે એટલે કે બંને ભેગા થયા હતા કરાર માટે. આ પ્રસંગે સહતુત ડેમ પ્રોજેક્ટના નિર્માણ અંગે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા છે. તો જો ભારતે કીધેલું હતું કે સહતુત ડેમનું નિર્માણ કરવામાં આવશે, ભારત મદદ કરશે, કેવાથી કંઈ થઈ તો ન જાય, તો એના માટે જે કહેવાય કે ભાઈ ફળફળિયા ઉપર સાઇન પણ કરવી પડે છે. તો આ જે કરાર માટે ઇન્શોર્ટ કે જે બેઠક થઈ હતી, શિખર સંમેલન હતું, એમાં બંને એટલે કે ભારતના પ્રધાનમંત્રી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ એક ભાઈ જે કરાર હતો એના પર સાઇન જે છે એ કરી છે. શેના માટે? સહતુત ડેમના પ્રોજેક્ટના નિર્માણ માટે. મેમોરેન્ડમ ઓન અન્ડરસ્ટેન્ડિંગ MOU પર વિદેશ પ્રધાન ડોક્ટર જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન હનીફ અત્તારે જે હસ્તાક્ષર કર્યા હતા. હવે જો બંને આવશે તો વિદેશ મંત્રાલય શું કામ? તો આંતરરાષ્ટ્રીય સંબંધ છે ને, ભારત અને અફઘાનિસ્તાન જે છે શું કહેવાય કે મિત્રભર્યા સંબંધ સ્થાપિત કરવાની વાત કરીએ છીએ, તો કંઈક ને કંઈક વિદેશ નીતિ રહેલી હશે. તો અહીં જે છે ડોક્ટર જયશંકર આપણા જે કહેવાય ફોરેન મિનિસ્ટર રહેલા છે ભારતના, અને હનીફ અત્તારે જે છે એ અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન રહેલા છે. તો બંને સાઇન એમાં કરેલી હતી. મુખ્ય મુદ્દા પર વાત કરીએ, તમે જો આ પ્રકારે ઓલરેડી ડેમ છે, એક છે અહીં લખેલું છે અફઘાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ. અહીંયા ડેમ ઓલરેડી એક રહેલો પણ છે, અફઘાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ. વાત કરીએ તો ડેમ જે છે એ કાબુલ શહેર, જો અહીંથી બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર સાબિત થઈ છે. અફઘાનિસ્તાનની વાત સાચી તો અફઘાનિસ્તાનમાં ક્યાં છે? તો જે કાબુલ સિટી રહેલું છે ને એની નજીકમાં આનું નિર્માણ કરવામાં આવશે. શેનું? તો યાદ રાખો સહતુત ડેમ, કાબુલની નજીક. તો કાબુલ શહેરને પીવાના પાણીની સુરક્ષિત જરૂરિયાતોને પૂર્ણ કરશે અને આસપાસના વિસ્તારોને સિંચાઈ માટેનું પાણી પણ પૂરું પાડશે અને આ વિસ્તારને વીજળી પણ પહોંચશે. સિમ્પલ છે. અહીં જે છે એક ડેમ બને તો ડેમ માટે એક જો ડેમમાં હોય, આગળ ડેમ હોય તો અહીં તમે ફોટામાં જો તો ક્લિયર થાય છે આ ડેમ છે. તો આ પાછળના ભાગમાં અહીં તમે જો તો પાણી સ્ટોર થાય છે. નદીનું પાણી સ્ટોર થશે તો એને પીવાના પાણી તરીકે યુઝ કરી શકાય, અથવા તો એને કંપનીમાં પણ યુઝ કરી શકાય છે, સિંચાઈના પાણી તરીકે યુઝ કરી શકાય છે. તો પાણીના સ્ત્રોત. અને અહીં તમે જો ડેમનું પાણી પડે છે તો અહીં જે છે ટર્બાઇન રાખી દઈએ, ટર્બાઇન આધારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે અને એનો પછી યુઝ કરી શકાય છે.
તો આ મુજબ તમે જો તો ડેમના નિર્માણથી ખાસ કરીને કાબુલ સિટી જે રહેલું છે એના માટે જે પીવાના પાણીની સમસ્યાઓ છે, સિંચાઈના પાણીની સમસ્યાઓ છે એ સોલ્વ થઈ જશે અને વીજળીનું ઉત્પાદન પણ થઈ શકશે. આ પ્રોજેક્ટ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક નવી વિકાસ ભાગીદારીનો ભાગ રહેલો છે. બંને દેશ વચ્ચે જે ડેવલપમેન્ટની પોલિસીઓ રહેલી છે ને, જો અફઘાનિસ્તાનમાં આપણે ખાલી એવું નથી કે પહેલી વખત આવું ડેમનું નિર્માણ કરે છે, ઓલરેડી આવો ડેમ બનાવી દીધો છે, બંદર પોર્ટના એના ડેવલપમેન્ટ કરીએ છીએ, ત્યાં રસ્તાના નિર્માણ કરીએ છીએ. તો કહી શકાય કે ભાઈ ભારત જે છે એ અફઘાનિસ્તાન સાથે ડેવલપમેન્ટ અને ખાસ કરીને ત્યાંના રસ્તાઓ જે છે એના ડેવલપમેન્ટ પણ આપણે કરીએ છીએ. તો એની ભાગીદારીનો એક નવો ભાગ સ્વરૂપે સાબિત થશે આ ડેમ. અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા બનાવેલા આ બીજો મોટો ડેમ હશે. જો લખ્યું છે આ બીજો મોટો ડેમ છે. પહેલો જે છે એ 2016માં જૂન મહિના 2016માં ભારત અફઘાનિસ્તાન મૈત્રી ડેમ, એનું નામ છે સલમા ડેમ. એ છે ને અફઘાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ, અફઘાન ભારત મૈત્રી ડેમ, ફ્રેન્ડશિપ ડેમ. ઓકે, એ ડેમ જે છે એને એ તરીકે ઓળખીએ છીએ, ઉપનામ છે એક પ્રકારનું કે ભાઈ અફઘાન ભારત મૈત્રી ડેમ અથવા તો અફઘાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ, પરંતુ જે ઓરિજિનલ ડેમ છે એ છે સલમા ડેમ. સલમા ડેમ. તો શું અહીંથી એક પ્રશ્ન જીપીએસસીમાં એવો પણ થઈ શકે, શું પ્રથમ વખત જે છે ઇન્ડિયા અફઘાનિસ્તાનમાં કોઈ ડેમ બનાવશે? તો કે ના. ઓલરેડી જૂન 2016માં ભારતે એક ડેમ બનાવ્યો છે જેનું નામ છે સલમા ડેમ અને એને અફઘાન ઇન્ડિયા ફ્રેન્ડશિપ ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું પણ ઉદ્ઘાટન જે છે કરેલું છે. આ પ્રસંગે બોલતા એટલે કે આ જે કહેવાય કે ભાઈ કરાર કરેલા એ વખતે પ્રધાનમંત્રીના ભાષણમાં જણાવે છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંસ્કૃતિ સંબંધો પર પ્રકાશ પાડશે. ઇન શોર્ટ કે બંને આ જે મીટિંગ હતી, કરાર હતો, એ વખતે પ્રધાનમંત્રી જે છે ભારત અને અફઘાનિસ્તાનની સંસ્કૃતિને લઈને કહેવાય કે સંબંધો રહેલા છે એને હાઇલાઇટ કરે છે. એની સાથે શાંતિપૂર્ણ, સંયુક્ત, સ્થિર, સમૃદ્ધ અને સમાવિષ્ટ અફઘાનિસ્તાન માટે ભારતના સતત સમર્થનનું આશ્વાસન આપ્યું હતું. જો આપણે તમે રેગ્યુલર ન્યૂઝને આંતરરાષ્ટ્રીય ફોલો કરતા હોય તો અંદાજ આવે કે અફઘાનિસ્તાનમાં જે છે ક્યાંક ને ક્યાંક સુસાઇડ બોમ્બ એટેકની પ્રકારનું થતું હોય છે અને હજારો લોકો મરતા હોય છે. લગભગ અઠવાડિયે એકાદો બોમ્બ બ્લાસ્ટ થતો હોય છે. તો આખો વિસ્તાર અસ્થિર છે, એનું ડેવલપમેન્ટ થોડુંક હાર્ડ છે. અને ભારત જે છે એને આશ્વાસન આપે કે તમે ગમે રહેશે, તમારા વિકાસ માટે હંમેશા ભારત તમારી સાથે ઊભું રહેશે. તે સાથે કીધું ને શાંતિપૂર્ણ, સંયુક્ત, સ્થિર, સમૃદ્ધ અને સમાવિષ્ટ અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાન અત્યારે તમે જો તો એમાં જે શાંતિની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી છેલ્લા ક્રમે આવે છે, હ્યુમન ડેવલપમેન્ટમાં એમાં છેલ્લા ક્રમે છે. તો આ પ્રકારની બધી જે કહેવાય કે નુકસાનીભર્યા કાર્ય રહેલા છે, આતંકવાદી ગતિવિધિઓ છે, એ બધાને અટકાવવા અને એના ડેવલપમેન્ટ માટે ભારત હંમેશા એની સાથે તૈયાર રહેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકામાં ભારત અફઘાનિસ્તાનના વિકાસમાં સૌથી મોટો અગ્રણી ભાગીદાર રહ્યું છે. છેલ્લા 2 દાયકાથી ભારત જે છે એ અફઘાનિસ્તાનની અંતર્ગત ડેવલપમેન્ટ માટે એનો મોટો ભાગીદાર જે છે ભારત સાબિત થયું છે. કીધું ને, જેમ કે ચાબહાર પોર્ટ યાદ કરો, ઈરાનમાં એમાં બને છે. તો અફઘાનિસ્તાનમાં નથી, ઈરાનમાં એમાં છે. પણ ત્યાંથી જે છે અફઘાનિસ્તાન સુધીની કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે છે. આપણે ઘઉંની બધી મોકલીએ છીએ અફઘાનિસ્તાન અને એમાં, જેથી કરીને ત્યાં અનાજનો પુરવઠો પણ ઘટે નહીં. તો ભારત જે છે એ અફઘાનિસ્તાનના ડેવલપમેન્ટ માટે એના કહેવાય કે સમાવેશી ડેવલપમેન્ટ, ટોટલી બધી રીતે એના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક હંમેશા માટે મદદરૂપ સાબિત થયેલું છે. તેમણે કહ્યું કે કાબુલના સહતુત ડેમ પરના એમઓયુ પર હસ્તાક્ષર બંને દેશો વચ્ચેની મજબૂત મિત્રતા ઉપર આધારિત છે. ઓલરેડી એક તો સલમા ડેમ જોયું આપણે 2016માં ઉદ્ઘાટન કરેલું હતું સલમા ડેમ. તો એ જ રીતે જ્યાં સહતુત ડેમ જે છે, સહતુત ડેમ ઇન અફઘાનિસ્તાન નિયર કાબુલ, તો એ પણ શું છે કે બંને દેશ વચ્ચે મજબૂત મિત્રતા ઉપર આધારિત છે. ભારતની હંમેશા પોલિસી છે કે પાડોશી દેશનું જે છે સમર્થન કરવું, ઇન શોર્ટ કે પાડોશી દેશને જરૂરિયાત હોય ત્યારે એની મદદ કરવી. આ પ્રકારનો હંમેશા દેશ આપણો રહેલો છે અને પેલો સગો પાડોશી એવી નીતિ પણ રહેલી છે. તો અફઘાનિસ્તાનને જરૂર પડે છે ડેવલપમેન્ટની વાત છે, તો ભારત હંમેશા એની મદદ કરવા માટે તૈયાર રહેશે. વડાપ્રધાને કહ્યું કે ઘણા પ્રોજેક્ટ જેના માટે ભારતે અફઘાનિસ્તાનમાં સહાય પૂરી પાડી છે, મિત્રતાને મજબૂત બનાવવામાં મદદ કરી છે અને બંને દેશો નજીક આવ્યા છે. કીધું એ મુજબ કે રોડના ડેવલપમેન્ટની વાત છે. આના સિવાય જે આપણે કૃષિ ઉપજ જે આવે છે એની ઘણી બધી નિકાસ જે છે આપણે અફઘાનિસ્તાનમાં કરીએ છીએ, ખાસ કરીને ઘઉંની બધું ત્યાં મોકલીએ છીએ. તેમણે તમામ અફઘાનીઓને આશ્વાસન આપ્યું હતું કે ભારત તેઓની સાથે ઊભું રહેશે. હવે જો આખો વિસ્તાર કેવો છે, અશાંત છે ને, કાંઈક ને કંઈક તેજસ ઘટનાઓ ઘટતી રહે છે, જેથી લઈને લોકો ભયમાં હોય છે, કેવી રીતે ડેવલપમેન્ટ હશે કંઈ અંદાજ નથી હોતો. તો આ વખતે આ કરાર જે થાય છે એ વખતે પ્રધાનમંત્રીના ભાષણમાં એવું પણ કહે છે કે આખું ભારત દેશ જે છે એ હંમેશા અફઘાનિસ્તાનની મદદે ઊભો છે.
એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો આસામ ચા બગીચા ધન પુરસ્કાર મેળા યોજના. વાત કરીએ એના ઉપર તો તાજેતરમાં આસામનું જે કેપિટલ છે ગુવાહાટી, તો ગુવાહાટીની અંતર્ગત ચા બગીચા ધન પુરસ્કાર મેળા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ચા બગીચા ધન પુરસ્કાર મેળા સ્કીમ, સેમ નામ થશે, ચા બગીચા ધન પુરસ્કાર મેળા સ્કીમ, જે છે એનો ત્રીજો તબક્કો આયોજિત કરવામાં આવ્યો હતો અને આ ત્રીજા તબક્કાની અંતર્ગત ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે પણ હાજરી આપેલી હતી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલો છે. યોજના વિશે વાત કરીએ તો ચા બગીચા ધન પુરસ્કાર મેળા યોજનાની શરૂઆત જે છે એ 2017-18માં કરવામાં આવી હતી. તાજેતરમાં કેટલામો ફેઝ શરૂ થયો? તો થર્ડ ફેઝ શરૂ થયો છે. થર્ડ ફેઝ જે છે શરૂ થયો છે અને એમાં જે છે નિર્મલા સીતારમણે હાજરી આપી હતી. ઓકે, તો પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? 2017-18 થી જે છે એ શરૂઆત થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નથી, આસામ સરકાર દ્વારા સંચાલિત છે, યાદ રાખો. હવે સ્પેશિયલી ચા બગીચા છે, જો ચાના બગીચા તરીકે આપણે આસામને ઓળખીએ છીએ, ચા યાદ આવે કે તરત આસામ યાદ આવી જ જાય છે કે ભાઈ આસામની ચા સૌથી સારી હોય. તો આસામ ગવર્મેન્ટ દ્વારા જે છે આ યોજના ચલાવાઈ રહી છે. એટલે કેન્દ્ર સરકાર ભલે નિર્મલા સીતારમણે હાજરી આપેલી છે, પાછું કેવું કે ભાઈ ઇન્વાઇટ કર્યા હશે તો જઈ છે, તો એ મુજબ હતા. એટલે આસામ સરકાર દ્વારા પર્ટિક્યુલરલી સ્ટેટ સ્પોન્સર સ્કીમ આ રહેલી છે. તેનો ઉદ્દેશ્ય ચાના બગીચાના વિસ્તારમાં લોકોને બેંક ખાતા ખોલવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જો એક યોજનાનો ઉદ્દેશ્ય શું છે આની અંતર્ગત કે ભાઈ એવું કહે છે કે ચાના બગીચામાં જે પણ લોકો કામ કરે છે, ખાસ કરીને મહિલાઓને, તો એને જે છે બેંક ખાતા ઓપન કરવા માટે પ્રોત્સાહિત કરવા છે. ભાઈ બેંકની અંદર એકાઉન્ટ ઓપન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આ યોજનાનો ઉદ્દેશ્ય જે છે એ છુપાયેલો છે. હવે આ યોજના અંતર્ગત ચા સમુદાયના કામદારોને તેમના ખાતામાં 2500 રૂપિયા આપવામાં આવે છે. જો આના દ્વારા થશે કે ભાઈ જે પણ લોકો જે છે ચાના બગીચામાં કામ કરે છે, હવે એમ થઈ ચાના બગીચામાં તો કે એક એક પત્તી જે છે ને કલેક્ટ કરવાની હોય. ડાયરેક્ટ આપણે ચાની ભૂકી કહીએ ને એમ ન આવે કે છોડવો છે સીધી ચાની ભૂકી લાગી ગઈ, એવું નથી હોતું. એની પત્તી આવે તો એક એક પત્તી કલેક્ટ કરવાનું હોય છે. અને હું એને યાદ રાખજો મિત્રો, ખાસ કરીને નોર્થ ઇસ્ટ રિજન જે છે ને, ઉત્તર પૂર્વ ભારત, જે આપણે એન્સેસ્ટર કહીએ છીએ, જ્યાં પણ ખાસ કરીને આસામ અને એમાં જે સૌથી વધારે મહિલાઓને રોજગારી આપતું કોઈ ઉદ્યોગ હોય તેમાં ચાના બગીચા સમાવેશ છે. ખૂબ વધારે મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. તો અહીં જે પણ ચાની સાથે જોડાયેલા જે સમુદાયોના કામદારો રહેલા છે, તો એને 2500 રૂપિયા એના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. હવે જો આ 2500નો લાભ લેવા માટે જે તે વ્યક્તિ બેંકમાં એકાઉન્ટ તો ઓપન કરશે, તો ઇનડાયરેક્ટલી તમે જો તો લોકોને બેંક ખાતામાં જે છે ખોલવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને જેના દ્વારા એને 2500 રૂપિયાની સબસિડીના રૂપમાં, ઇન્સ્ટોલ કે એને સહાયના રૂપમાં આપવામાં આવે છે. કોને કોને મળે છે આ 2500 રૂપિયા? તો એના માટે એક કન્ડિશન આસામના રહેવાસી અને ચાના બગીચામાં કામ કરતા લોકો હોવા જોઈએ. સેકન્ડ થિંગ છે બીપીએલ શ્રેણી અંતર્ગત આવતી મહિલાઓ છે, બિલો પોવર્ટી લાઈન કહીએ ને, તો બિલો પોવર્ટી લાઈન અંતર્ગત જે પણ મહિલાઓ છે એ આ યોજનાને પાત્ર હોય છે. ભારતમાં ચા ઉત્પાદન ઉપર વાત કરીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ચા. સવારે જ ચાથી પડે છે અને સાંજે આપણે ત્યાં ચાથી જ પડે. તો ઘણા વિસ્તાર હોય કે સવારે ઉઠીને વાટકો એક ચા જોઈએ, સાંજે સૂતા પહેલા રકાબી એક ચા જોઈએ, પછી જ એનું ચાલતું હોય. તો ચા જે છે આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ટી બોર્ડ ઓફ ઇન્ડિયા, ટી બોર્ડ ઇન્ડિયા જે છે એના જણાવ્યા મુજબ વૈશ્વિક ચાની નિકાસમાં ભારતનો હિસ્સો 14% છે. આખા વિશ્વમાં જેટલી ચાની નિકાસ થાય છે એની અંદર ભારત કેટલી નિકાસ કરે છે? 14%. ધારો કે આખા વિશ્વમાં 100 ગ્રામ ચાની નિકાસ થતી હોય તો એમાં 14 ગ્રામ ક્યાંની હશે? તો ભારતની હશે. તો 14%નો ભાગ રહેલો છે. અને દેશમાં ઉત્પાદિત કુલ ચામાંથી 20% જેટલી નિકાસિત થાય છે. ઓકે, ચલો આપણા દેશની અંતર્ગત 100 ગ્રામ ચા, આખા ભારતમાં 100 ગ્રામ ચાનું ઉત્પાદન થયું, તો આમાંથી 20 ગ્રામ જે છે આપણે શું કરીએ છીએ? નિકાસ. અને બાકીની 80 ગ્રામ તો કે પી જાય છે. 80 ગ્રામ આપણે શું કરીએ? પી જાય છે. તો જે કહેવાય કે ભાઈ ઉપભોક્તા દેશ પણ રહેલો છે, ખૂબ બધા ચાની જરૂર પડે છે. ભારતમાં ચા ઉદ્યોગ ઉપર વાત કરીએ તો ભારત વિશ્વમાં ચાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. કીધું ને, સૌથી વધારે આપણે ચાની જરૂર પડે છે. વિચાર કરો, 100 ગ્રામ ચાનું આખા ઇન્ડિયામાં ઉત્પાદન હોય તો 80 ગ્રામ તો આપણે ખુદને દેશમાં જોઈએ છે. તો ચાનો સૌથી મોટો ગ્રાહક દેશ રહેલો છે, ઉપભોક્તા દેશ રહેલો છે. ભારત વિશ્વમાં ચાનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. હવે ઉત્પાદનની પણ વાત કરીએ
તો કે સેકન્ડ સ્થાને છે. ભારત જે છે એ ચાના ઉત્પાદનમાં બીજા સ્થાને છે. તો મિત્રો પ્રથમ કોણ છે એ કોમેન્ટ કરજો. ભારત વિશ્વનો ચોથો મોટો નિકાસ કરનાર દેશ રહેલો છે. જો બીજા નંબરે સૌથી વધારે ઉત્પાદન છે. સૌથી વધારે ઉત્પાદન આપણું બીજા નંબરનું છે. આખા વિશ્વમાં ધારો કે 10 દેશ ચાનું ઉત્પાદન કરતો હોય તો આપણે બીજા સ્થાને છીએ. સૌથી વધારે ઉત્પાદન કરીએ છીએ ઉત્પાદનમાં. હવે એ ઉત્પાદનમાંથી નિકાસ વિદેશ એક્સપોર્ટ થતી હોય તો એમાં કેટલામાં ક્રમે છીએ? તો કે ચોથા સ્થાને રહેલા છીએ. શા માટે? ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. ભારતમાં ચા ઉગડતા સ્થળો ક્યાં ક્યાં ચાનું ઉત્પાદન લેવાય છે? તો ભારતમાં ચાની વાવણી અને ખેતી ખાસ કરીને આસામ, દાર્જિલિંગ એટલે કે વેસ્ટ બેંગાલ, દક્ષિણ ભારતની નીલગિરી હિલ્સ અને હિમાલયની તળેટી એટલે તમિલનાડુ કેરળ વાળો રિજન જે છે તે આવશે. અને હિમાલયની તળેટી જેમ કે ઉત્તરાખંડ, યુપીના કેટલાક વિસ્તાર, તો ખાસ કરીને ઉત્તરાખંડમાં એમાંય ચાનું ઉત્પાદન લેવાય છે. જો યાદ રાખજો ખાસ કરીને સૌથી પહેલા આસામ અને દાર્જિલિંગ. આસામમાં સૌથી વધારે ઉત્પાદન છે અને દાર્જિલિંગ ટીની જે ક્વોલિટી અલગ આવે છે. ઇવન દાર્જિલિંગ ટી જે છે એ જીઆઈ ટેગ પ્રાપ્ત છે અને સૌથી પહેલું જીઆઈ ટેગ પણ દાર્જિલિંગ ટીને જ મળેલો છે. ચાના ઉત્પાદન માટે જરૂરી શરત. હવે શું આપણે ઘરે અગાસીએ જઈને કુંડિયામાં ચાનો છોડ આપણે થોડીક મૂકી નાખી દઈએ તો ઉગે? કે એમ થોડીક ઉગે. તો બધા ઘરે ઘરે ચા ઉગાડતા થઈ જાય. તો એના માટે કેટલીક શરત છે, જેમ કે કયા પ્રકારની આબોહવા જોઈએ? તો ચા એક ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય આબોહવાનો પાક છે. સૌથી પહેલા તો કટિબંધ ખબર હોવી જોઈએ. આપણું ભારત હોય તો કેન્દ્રમાંથી પસાર થતી એક આડી રેખા ડ્રો કરીએ તો એને ઇક્વેટર આપણે કહીએ છીએ. પછી 23.5 હોય તો કર્કવૃત, પછી 23.5 દક્ષિણે મકરવૃત, 66.5 ઉત્તર ધ્રુવ અથવા તો એને આર્કટિક વૃત્ત પણ કહેવાય, 66.5 દક્ષિણ તો દક્ષિણ ધ્રુવ અથવા તો એન્ટાર્કટિક વૃત્ત પણ કહેવાય, 90° ઉત્તરે ઉત્તર ધ્રુવ, 90° દક્ષિણે દક્ષિણ ધ્રુવ. તો આની અંતર્ગત મિત્રો જે ખાસ કરીને વાત કરીએ તો 23.5 ઉત્તરથી દક્ષિણ છે એટલે કે કર્કવૃત અને મકરવૃત્ત વચ્ચેનો જે વિસ્તાર છે આને આપણે કહીએ છીએ ઉષ્ણ કટિબંધ. શું કામ? તો અહીં સૂર્ય આપણે ડ્રો કરીએ તો સીધા કિરણો આ વિસ્તારમાં પડે કે તાપમાન વધશે એટલે ઉષ્ણ કટિબંધ. તો આ જે વિસ્તાર છે એ છે ઉષ્ણ કટિબંધ. હવે એનાથી ઉપર જોઈએ, સાવ ઉપર વયા જાય કોર્નરમાં, તો અહીંયા તો સૂર્યના કિરણો એકદમ ત્રાસા પડશે. ત્રાસા પડે તો ઠંડુ હોય એટલે આ જે વિસ્તાર છે એ થઈ ગયો શીત કટિબંધ. તો અહીં પણ આ જે વિસ્તાર છે 66 થી 90 થઈ જશે શીત કટિબંધ. હવે ઉષ્ણ અને જે આ કહેવાય કે ભાઈ 66.5 વાળી લાઈન છે એની વચ્ચેનો જે વિસ્તાર છે આ વિસ્તાર એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ. સમશીત અને સમઉષ્ણ, થોડુંક ઠંડુ થોડુંક ગરમ. તો સમશીત સમઉષ્ણ એટલે કે શીતોષ્ણ અથવા તો એને ઉપઉષ્ણ. ઉપઉષ્ણ, ઉષ્ણથી થોડુંક ઓછું ગરમ કટિબંધ જે કહેવાય છે. તો અહીં છે ઉષ્ણ કટિબંધ અને ઉપ ઉષ્ણ કટિબંધીય એટલે કે ઉષ્ણ કટિબંધ આ ક્ષેત્ર અને આ વિસ્તાર. તો કે કહેવાય ભાઈ 66.5 થી લઈ અહીં શોર્ટ કે ભારતમાં વાત કરીએ તો આખો જે ઉપરનો ઉપઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર રહેલું છે. જો ઉત્તરાખંડની બધું ઉપોષણ આવશે. ભારત આપણે ડ્રો કરીએ તો ભારતના મધ્યમાંથી આમ કર્કવૃત પસાર થાય છે. તો દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં આવે પણ ઉત્તર ભારત ઉપઉષ્ણમાં અથવા તો શીતોષ્ણ અથવા સમશીતોષ્ણ કટિબંધમાં આવશે. તો બંને વિસ્તારની અંદર ચાનું ઉત્પાદન જે છે લઈ શકાય છે. તથા તે ઉષ્ણ અને આર્દ્ર આબોહવામાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ઉષ્ણ એટલે ગરમ અને આર્દ્ર એટલે થોડીક ભેજવાળી આબોહવા. તો ખાસ કરીને જ્યાં વરસાદની વધારે રહેતો હોય, દરિયા કિનારો પણ હોય, તો ત્યાં જે છે ઇન્શોર્ટ કે નજીકમાં ક્યાંય દરિયા હોય અને પહાડી વ્યવસ્થિત વિસ્તાર હોય તો પણ ઉત્પાદન લઈ શકાય છે. પણ ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવા હોય તો ઉત્પાદન સારું આવે છે. તાપમાન જે છે એ 20 થી 30 અંશ સેલ્સિયસની જરૂર પડે છે. વરસાદ તો કે 150 થી 300 સેન્ટીમીટર વાર્ષિક વરસાદની જે છે જરૂર પડે છે. તો સૂકા વિસ્તારમાં થશે નહીં. જમીન કયા પ્રકારની? તો કે થોડીક માટી એસિડિક હોય, થોડી એવી એસિડિક, એમ નહીં કે પછી આમ ઓહ આમ હાથ અડે જમીન ઉપર હાથ અડે કે હાથ બળી ગયું એવી બધી એસિડિક નહીં. માઇનર એવી એસિડિક એટલે કે ખાસ કરીને લેટેરાઇટ સોઇલ જે છે એ પ્રકારની ચાલે. એને પડખાવ કહીએ ને એ પ્રકારની જમીન હોય તો એને વાંધો આવતો નથી હોતો. તથા એમાં જે છે પાણી મુક્ત થતું હોવું જોઈએ. ઇન શોર્ટ કે પાણી ભરાવું ન જોઈએ. જો આપણે બધા કહીએ કે ચા જે છે ને ઢાળવાળા વિસ્તારમાં થાય, આમ પહાડી વિસ્તાર તો ત્યાં ચાનું ઉત્પાદન સારું આવે. શા માટે? તો કે ધારો કે ચાના આમ છોડ ઊભા હોય
તો અહીંથી પાણીને આપવામાં આવે તો અહીંથી પાણી જરૂર હોય એટલું લઈ લઈએ, બાકીનું બધું પાણી ઢાળના આધારે શું થશે, વહી જાય. ચા ને એના મૂળ પાસે પાણી ભરે તો બગડવા માંડે, એટલે ઢાળવાળા વિસ્તારમાં એનું ઉત્પાદન જે છે લેવામાં આવતું હોય છે. તો માટીમાં પાણી ભરાવા જોઈએ નહીં. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો આઇન્સ્ટાઇન નિયમ. હવે શું છે સૌથી પહેલા તો શા માટે કરંટમાં છે, તો કે ગયા અઠવાડિયે પ્રકૃતિ વિજ્ઞાન જે નેચર પત્રિકા છે ને, આવી નામની એક પત્રિકા આવે છે નેચર પત્રિકા જે છે એની અંદર પ્રકાશિત એક લેખ હતો, એક અધ્યયન હતો કે જેમાં પ્રથમ વખત સંશોધનકારો જે રિસર્ચર છે અને આઇન્સ્ટાઇન નિયમની કેટલીક વિશેષતાઓની ઓળખ કરી હતી. એટલે આઇન્સ્ટાઇન નિયમ એક પ્રકારનું તત્વ છે. શું છે? તત્વ રહેલું છે, કોઈ થિયરી આ તે વોટેવર એવો કઈ કન્સેપ્ટ નથી. આઇન્સ્ટાઇન નિયમ ઇઝ અ વન ટાઈપ ઓફ કહેવાય ને કે તત્વ જે છે એ રહેલું છે. હવે શા માટે કરંટમાં છે કે એના અત્યાર સુધી છે ને આ આઇન્સ્ટાઇન નિયમ વિશે કઈ અભ્યાસ નહોતો થયો, એના ગુણધર્મો કેવા હોય છે કે ખબર નહોતી. તમને ખબર ને તો એક આવર્ત કોષ્ટક આવે, તો આવર્ત કોષ્ટકમાં અલગ અલગ જેટલા પણ તત્વો હોય ને બધામાં સેટ કરેલો હોય, એસ છે, પી છે, ડી વિભાગના, એફ વિભાગના તત્વોની બધું હોય એમાં સેટ કરેલા હોય છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આઇન્સ્ટાઇન નિયમ છે. હવે જો શું થાય છે કે ભાઈ આઇન્સ્ટાઇન નિયમ તત્વ જે છે ને એના ગુણધર્મ કેવા છે, શું કરે, એના ઉપર ઇફેક્ટ આવે છે, કાંઈ ખબર હતી નહીં. અભ્યાસ જે છે એના વિશે થયેલો નહોતો, પણ તાજેતરમાં એક નેચર પત્રિકાની અંદર અભ્યાસ જે છે એના ઉપર વૈજ્ઞાનિકોએ કરેલો હતો અને એમાં આખો પ્રકાશિત કરવામાં આવેલો છે, જેને લઈને આના કેટલાક ગુણધર્મ જે છે એના દર્શાવેલા છે. એટલા માટે આખો ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. એક નવું વિચાર કરો કે જે તત્વ વિશે માહિતી નહોતી એ તત્વના આખા પૃથ્વી પર ગુણધર્મો જડી જાય છે, મળી જાય છે, તો ઇમ્પોર્ટન્ટ તો બની જાય. એટલા માટે આઇન્સ્ટાઇન નિયમ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે કરંટમાં રહેલું છે. પ્રથમ વખત 1952માં હાઇડ્રોજન બોમ્બ ક્યાં, તો કે પેસિફિક મહાસાગરમાં આઈવી માઇક નામના થર્મોન્યુક્લિયર ઉપકરણનો વિસ્ફોટના કાટમાળમાંથી આઇન્સ્ટાઇન નિયમ એલિમેન્ટની શોધ થઈ હતી અને તેનું નામ જે છે એ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના નામ પરથી આપવામાં આવેલ છે. અમેરિકાએ યુએસએ આપણે જાણીએ છીએ કે એને હિરોશીમા અને નાગાસાકી ઉપર 6 થી 9 ઓગસ્ટે બોમ્બ જે 1946માં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો, 45માં બોમ્બ બ્લાસ્ટ નહીં કર્યો હતો, 1945માં બોમ્બ બ્લાસ્ટ કરેલા હતા. અને એ બોમ્બ ક્યાં હતો કે ન્યુક્લિયર બોમ્બ હતા. તો એ વખતે જે એની તીવ્રતા હતી ને, તીવ્રતા એનાથી આશરે 150 થી વધારે ગણી તીવ્રતા વાળો આ હાઇડ્રોજન બોમ્બ જે છે એનું પરીક્ષણ અમેરિકાએ કરેલું હતું. તો આ પરીક્ષણ હવે હાઇડ્રોજન બોમ્બ બ્લાસ્ટ થઈ જાય છે, આખો બ્લાસ્ટ થઈ જશે એટલે કાટમાળ તો બધે ઉડશે. તો હવે પરીક્ષણ કરે છે, કોઈ ઉપર ટ્રાય નથી કરતા કઈ દેશ ઉપર, એટલે કોઈ એક ટાપુ છે જ્યાં જઈને બોમ્બનો બ્લાસ્ટ કરે છે અને જોવે છે કેટલી તીવ્રતા આ તે વટે. તો એ બ્લાસ્ટ થશે એટલે એનો કચરો બધે ઉડશે. તો એ કચરો જે ઉડે છે ને એમાંથી પ્રથમ વખત આ આઇન્સ્ટાઇન નિયમ તત્વ જે છે ને એ મળી આવ્યું હતું, આઇન્સ્ટાઇન નિયમ જે છે એ પ્રાપ્ત થયું હતું. આઈવી માઇક નો વિસ્ફોટ એ 1 નવેમ્બર 1952માં દક્ષિણ પેસિફિકના એનીવેટોક એટોલ એટલે કે એક પ્રકારનો ટાપુ છે, આ ટાપુ પર એલુગેલાબ નામના દૂરસ્થ ટાપુ પરના પરીક્ષણનો ભાગ હતો. એટલે સમજો દક્ષિણ પેસિફિકની અંતર્ગત એક ટાપુ. આ રીતે અમેરિકાની બધું રહેલું છે, અહીંથી દક્ષિણ અમેરિકા નામ શરૂ થાય છે. હવે આ જે છે ઉત્તર પેસિફિક કહેવાય અને આ જે છે દક્ષિણ પેસિફિક કહેવાય. અહીં આવી જાય એન્ટાર્કટિકા, અહીં આવી જાય ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ને એ. તો દક્ષિણ પેસિફિકની અંદર દૂરસ્થ એક ટાપુ આવેલો હતો જ્યાં અમેરિકાએ આ પરીક્ષણ જે છે કર્યું હતું 1952માં. અને અહીંથી જે છે કેટલાક કહેવાય ને કે આમ આઇન્સ્ટાઇન નિયમના તત્વો જે છે ભેગું કર્યું હતું. હવે ખૂબ નાનું હતું, આઈ થિંક જે છે 25 નેનોગ્રામ જેટલું હતું. એને કલેક્ટ કર્યું ને બધું 25 નેનોગ્રામ, વિચાર તો કરો. હવે એક તો આપણે એને જોઈ ન શકીએ ને એટલું જે છે આઇન્સ્ટાઇન નિયમ ભેગું કર્યું અને કલેક્ટ રાખેલું હતું અને એના ઉપર પછી રિસર્ચ નહીં કરતા હતા. તો જે ટાપુ છે એનીવેટોક એટોલ એના ઉપર જે છે આ હાઇડ્રોજનનું પરીક્ષણ થયું અને ત્યાંથી જે છે આ આઇન્સ્ટાઇન નિયમ તત્વો જે છે કલેક્ટ કરે છે અને પછી લેબોરેટરીમાં એના ઉપર રિસર્ચ ને બધી શરૂ થાય છે. આઇન્સ્ટાઇન નિયમના વિશિષ્ટ ગુણધર્મો. હવે તેનું નિર્માણ કરવું મુશ્કેલ છે અને અત્યાધિક કિરણોત્સર્ગી છે. કિરણોત્સર્ગી એટલે કે જે આપણે કહીએ ને રેડિયો એક્ટિવિટી, સક્રિય જે છે રેડિયો એક્ટિવલી ખૂબ વધારે સક્રિય છે. હવે રેડિયો એક્ટિવિટી શા માટે હોય, ક્યારે એક્ટિવ થતા હોય? ધારો કે એક ન્યુક્લિયસ છે,
પરમાણુ હોય એના સેન્ટરમાં ન્યુક્લિયસ હોય જે પ્રોટોન અને ન્યુટ્રોન હોય. હવે અહીંયા ધારો કે એની કેપેસિટી છે 10 જણાને સાચવવાની અને આમાં છે 50 જણા હોય તો બાકીના 40 શું કરે? આ 10 બાકીને શું કરે છે? બહાર ધકેલવા કોશિશ કરશે. તો સેમ વસ્તુ થાય છે મિત્રો કે ન્યુક્લિયસ જે છે આખો અસ્થિર રહ્યો છે પરમાણુનો, જેને લઈને શું થાય કે એમાંથી ઉર્જા જે છે એ છૂટી પડતી હોય આ રીતે આલ્ફા બીટા એન્ડ ગ્યામા. આલ્ફા બીટા એન્ડ ગ્યામા જે કિરણો જે છે છૂટા પડતા હોય અને આને જ આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટી. અલગ અલગ ક્ષેત્રનો ઉપયોગ હોય છે. તો જે પરમાણુ ન્યુક્લિયસ સ્થાયી થવા માટે કોશિશ કરતું હોય છે એટલા માટે આ પ્રકારના કિરણો જે છે એમાંથી ઉત્સર્જિત થતા હોય છે અને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટી. તો જે આઇન્સ્ટાઇનિયમ તત્વ છે, અહીં બીજો ક્લાસ છે માટે સારો પ્રશ્ન બની જશે કે આઇન્સ્ટાઇનિયમ તત્વ એક પ્રકારનું રેડિયો સક્રિય તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે. તેમાંથી જેમ યુરેનિયમ કેમ આલ્ફા બીટા ગ્યામાનું ઉત્સર્જન કરે એ જ રીતે અહીંથી પણ એ પ્રકારના કિરણો ઉત્સર્જિત થાય છે. ઇવન યુરેનિયમ કરતાં ખૂબ વધારે થાય છે કારણ કે આ વધારે પડતું એક્ટિવ છે. આઇન્સ્ટાઇનિયમ તત્વનો સૌથી સામાન્ય આઇસોટોપ જે છે એ આઇન્સ્ટાઇનિયમ 253 છે, જેનું ફક્ત 20 દિવસનું જે અર્ધ આયુષ્ય છે. અર્ધ આયુષ્ય માત્ર 20 દિવસનું છે. આઇસોટોપ છે 253 આઇન્સ્ટાઇનિયમ. હવે જો આ જે તત્વ છે આઇન્સ્ટાઇનિયમ, હવે એનો જે કહેવાય કે ભાઈ અર્ધ આયુષ્ય કહીએ ને આપણે, હાફ લાઈફ ટાઈમ, એ માત્ર 20 દિવસ છે. એનું એક સમસ્થાનિક 253 આઇસોટોપ એટલે કે સમસ્થાનિક પરમાણુ ક્રમાંક. જો સમસ્થાનિક કોને કહેવાય એ પણ ક્લિયર હોવું જોઈએ. સમસ્થાનિક તો કે એમાં પરમાણુ ક્રમાંક જે છે ને, ક્રમાંક એ સરખો હોય પણ જે ભાર જે છે ને એ કેવો હોય? અલગ હોય, એ સરખા ન હોય તો એને સમસ્થાનિક કહેવાતા હોય છે. તો જે આઇન્સ્ટાઇનિયમ તત્વ છે એનો સમસ્થાનિક છે 253. હવે આ એક્ટિવ જે છે ખૂબ વધારે સક્રિય છે, ખૂબ એટલે ખૂબ વધારે એમ. આમાંથી આલ્ફા બીટા ગ્યામા નીકળતા હોય ફૂલ સ્પીડમાં એમ. તો ખૂબ વધારેમાંથી રિલીઝ થતા હોય છે, જેથી કરીને એનો અર્ધ આયુષ્ય છે માત્ર કેટલા છે? તો કે 20 દિવસનો રહેલો છે. આઇન્સ્ટાઇનિયમ 254 એક તત્વના વધુ સ્થિર સમસ્થાનિકોને માનો એક છે જેનું અર્ધ આયુષ્ય 276 છે. આઈ થિંક આનો પરમાણુ ક્રમાંક જે છે ને એ 99 રહેલો છે. આઇન્સ્ટાઇનિયમનો પરમાણુ ક્રમાંક કેટલામો છે? 99 છે. 99 નંબરનું તત્વ રહેલું છે એમ. તો આના સમસ્થાનિક તો કે એક 253 છે, એક 254 છે. તો કે 253 સૌથી વધારે સક્રિય છે, તો જે હાફ લાઈફ ટાઈમ જે છે અર્ધ આયુષ્ય માત્ર 20 દિવસનું છે. અને જે 254 રહેલું છે એનું અર્ધ આયુષ્ય જે છે એ 276 દિવસનું રહેલું છે. તો 253 નંબર જે સમસ્થાન આઇસોટોપ્સ રહેલો છે આઇન્સ્ટાઇનિયમનો, એ કેવું છે? ખૂબ જ વધારે સક્રિય છે. એટલા માટે એમાંથી લાઈફ ટાઈમ જે છે એ હાફ છે 20 દિવસનો છે. અને આ જે છે વધુ સ્થિર છે, એટલે ધીરે 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 એમાંથી ઉત્સર્જિત થતું છે. એનું ન્યુક્લિયસ જે છે સ્થિર રહેલું છે, જેથી કરીને એનું અર્ધ આયુષ્ય કેટલું છે? તો કે 276 ડેનું રહેલું છે. આ તત્વ નરી આંખથી દૃશ્યમાન નથી, તે શોધ્યા પછી પણ નહીં. ઇવન આંખે જોઈ શકાય તેવી યોગ્ય માત્રા ઉત્પન્ન કરવામાં 9 વર્ષ લાગી ગયા છે. જો મેં તમને કીધું કે જ્યારે પ્રથમ વખત બ્લાસ્ટ થાય છે અને જે ભેગું કરવામાં આવે છે આઇન્સ્ટાઇનિયમ, એ નિયરલી 25 નેનોગ્રામ જેટલું રહેલું છે. તો એને જોવા માટે જે છે માઇક્રોસ્કોપની એની જરૂર પડે છે. ડાયરેક્ટ આપણે હાથમાં રાખીને જોઈ ન શકીએ હા ભાઈ આઇન્સ્ટાઇનિયમ છે એમ જોઈ શકતા નથી. ઇવન એનું ઉત્પાદન કરવું, કારણ કે આ પ્રકારના તત્વો બનાવી પણ શકાય, તો એનું ઉત્પાદન કરવું પણ ખૂબ મુશ્કેલ છે. હવે એક તો માંડ દેખાય છે એ માઇક્રોસ્કોપમાં, અને એનું ઉત્પાદન કરવું જે છે અઘરું પડી જાય. પાછું સક્રિય પણ કેવું છે? ખૂબ અઘરું વધારે છે. એટલે કે આનું જે રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો એને ભય હોય, કારણ કે આમાંથી સતત આલ્ફા બીટા ગ્યામા જેવા કિરણો નીકળે છે, તો એક પ્રકારનું કેન્સર પણ સર્જી શકે છે. તો એનો પણ એને ભય હોય, તો એનું જે રિસર્ચ છે એ પણ અઘરું છે. પાછો લાઈફ ટાઈમ જે છે એકદમ વધારે સક્રિય છે 253, જે સક્રિય છે એનો 20 દિવસનો લાઈફ ટાઈમ છે, હાફ લાઈફ ટાઈમ જે છે. તો જેથી કરીને એના ઉપર રિસર્ચ પણ કેવું હતું? હાર્ડ હતું. અને એને શોધ્યા પછી પણ, ઇવન શોધાઈ ગયું કે ચલો આ 99 નંબર આઇન્સ્ટાઇનિયમ છે, એના પછી પણ એના પર રિસર્ચ કરવું કેવું થઈ ગયું? ખૂબ જ અઘરું હતું. હવે માત્ર નરી આંખે જોઈ શકાય એટલું ઉત્પાદન, ખાલી એટલું જ ઉત્પાદન કરવું હોય ને તો એના માટે પણ એને 9 વર્ષ લાગી ગયા. થોડું ગમતું ખાલી એકવાર જોઈ શકાય એટલું ઉત્પાદન માટે એને 9 વર્ષ લાગી ગયા છે. હવે જો અહીંથી તમને યાદ દેવું, જેમ કે એક મૂવી છે હલ્ક, આપણે જોયું જ હશે, ઓલું ગ્રીન કલરનો માણસ હલ્ક. તો એમાં પણ જો ક્યાંક ને ક્યાંક એક રેડિયેશન જે છે ને, આપણે તમે જૂનું મૂવી જોશો એટલે આવશે આલ્ફા બીટા ગ્યામા,
ગામા વિકિરણોથી રેડિયેટ થઈ જાય છે, એના શરીરમાં પ્રવેશી જાય છે, જેના કારણે એની ઇફેક્ટ નહીં આવતી છે. તો અહીં પણ રિસર્ચને એવું કરતા હોય તો જે તે વૈજ્ઞાનિકોના શરીરમાં એ કિરણો જે છે એન્ટર થતા હોય છે અને એના શરીરને નુકસાન પહોંચાડે છે, કેન્સર થવાની શક્યતાની બધી રહેલું હોય છે. તેને પૂરતું નિર્માણ થવામાં 9 વર્ષ જેટલો સમય લાગ્યો, જેથી તે નરી આંખે જોઈ શકાય કે 25 નેનોગ્રામ હતું મેળવું ત્યારે, એટલું કલેક્ટ કર્યું. હવે એમાંથી જોઈ શકાય, ઇન્સોર્ટ કે આમ જોઈ શકે હા ભાઈ આટલું ગમતું આઇન્સ્ટાઇનિયમ છે, એના એટલું નિર્માણ કરવામાં એને 9 વર્ષ જે છે લાગી ગયા છે. ત્યારથી આઇન્સ્ટાઇનિયમ એક ખૂબ જ કિરણોત્સર્ગી તત્વ રહ્યું છે. જ્યારથી બનાવી નાખ્યું છે કે ઓકે આટલું છે, ત્યારથી ખૂબ જ વધારે કિરણોત્સર્ગી, એટલે કે સતત એમાંથી આલ્ફા બીટા ગામા કિરણો જે બધું રિલીઝ થાય છે. અને બધા આઇન્સ્ટાઇનિયમ આઇસોટોપ્સ ખૂબ ટૂંકા અર્ધ આયુષ્ય ધરાવે છે. જોયું ને હમણાં આઇન્સ્ટાઇનિયમ 253 હતું, માત્ર 20 દિવસનો હાફ લાઈફ ટાઈમ જે છે અર્ધ આયુષ્ય જે છે ધરાવે છે. આને કારણે આ તત્વ પૃથ્વી પર તેના મૂળના પ્રારંભિક સમયમાં હાજર હોવા છતાં તે ચોક્કસપણે હાલના સમય સુધી નિશ્ચિત રૂપથી અપક્ષય થયું છે. હવે જો પૃથ્વીનું નિર્માણ ક્યાંક ને ક્યાંક એની સાથે સંલગ્ન કહી શકે બ્રહ્માંડના નિર્માણનો ભાગ રહેશે કે નહીં. હવે આ જે આઇન્સ્ટાઇનિયમ છે એનો જે કેટલાક સમસ્થાનિક રહેલા છે 253 ને જોયા, એનો જે લાઈફ ટાઈમ જે હાફ લાઈફ ટાઈમ માત્ર 20 દિવસનો જ છે. તો પૃથ્વીના નિર્માણમાં જો આનું ક્યાંક ને ક્યાંક યોગદાન હોય, રહેલું હોય, છતાં એના વિશે માહિતી મેળવવી અત્યારે ખૂબ જ અઘરી થઈ ગઈ છે. અપક્ષય જે છે એ ખૂબ જ વધારે થયેલું હશે, સતત એમાંથી આલ્ફા બીટા ગામા કિરણો નીકળતા જ હશે, તો ખૂબ જ વધારે ક્ષય થઈ ગયેલો હશે. તો એ રીતે પણ એનું ચોક્કસપણાનું માહિતી મેળવવી ખૂબ થઈ જશે, અઘરી થઈ જશે. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે હોપ, યુએઈ નું મંગળ મિશન, યુનાઇટેડ અરબ અમીરાત. મિત્રો આ વખતે યુએઈ જે છે ઘણું વધારે કરંટમાં છે. યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાન, જો તમે આખો જે અરબ પેનિન્સ્યુલા કહેવાય ને ખૂબ વધારે કરંટમાં રહેલો છે, ક્યાંક ને ક્યાંક ઇઝરાયલ છે આ તે. તો મહેરબાની કરી મેપની દ્રષ્ટિએ જોઈ લેજો, કારણ કે જીઓગ્રાફિકલ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. IRA ઇન્ટરનેશનલ દ્રષ્ટિએ પણ ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો તાજેતરમાં યુએઈ નું જે હોપ મિશન છે એ મંગળની કક્ષામાં જે છે સ્થાપિત થયેલું છે. સંયુક્ત આરબ અમીરાત UAE એ મંગળની કક્ષામાં હોપ નામનું પ્રોબ, કે વન ટાઈપ ઓફ સેટેલાઇટ પ્રોબ જે છે એ મોકલ્યું છે. અને આ સાથે જ મંગળની કક્ષામાં અવકાશયાન લોન્ચ કરનાર, મંગળની કક્ષાની અંતર્ગત અવકાશયાન જે છે લોન્ચ કરનાર અમેરિકા, પછી સોવિયત સંઘ એટલે કે રશિયા, યુરોપ અને ભારત પછી તે પાંચમો દેશ. ઇવન યુરોપને તો ન લઈ શકાય, કારણ કે આખું ગ્રુપ હતું એમ. સૌથી પહેલા જે છે અમેરિકામાં સક્સેસ જાય છે મંગળની કક્ષામાં, આને યાદ રાખજો. સેકન્ડ જે છે એ છે રશિયા, ત્રીજું યુરોપ એક નથી, યુરોપિયન યુનિયન છે આખું. ચોથું છે આપણું ઇન્ડિયા, જેને પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કર્યો હતો. અને પાંચમું તાજેતરમાં યુએઈ બન્યું છે. અને યુએઈ આ ટોપિક એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઇસ્લામિક કન્ટ્રીની અંતર્ગત યુએઈ જે છે એ પ્રથમ એવો દેશ બન્યો છે જેને આ પ્રકારનો ઉપગ્રહ મંગળની કક્ષામાં સ્થાપિત કર્યો હોય. એટલે કે ઇસ્લામિક કન્ટ્રીની અંતર્ગત આખો ઇતિહાસ સર્જે છે યુએઈ. તો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. હવે એટલા માટે પણ તમે જો કે ભારત પછી સીધું યુએઈ આવ્યું છે, ચાઇના અત્યારે પાછળ રહી ગયું છે આની અંતર્ગત. મંગળની ફરતે જે છે પ્રોબ સ્થાપિત કરવા સેટેલાઇટ માટે ચાઇના જે છે એ પાછળ રહી ગયું છે, એની આગળ નીકળી ગયું છે યુએઈ. ઇવન ચાઇનાનું પણ એક મિશન મોકલેલું છે એને, એ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચવાનું છે. અને સેકન્ડ થિંગ, ચાઇના એક વસ્તુ છે કે ત્યાં જે છે ભાઈ લેન્ડર પણ રહેલું છે. ચાઇના પાસે લેન્ડર પણ રહેલું છે. એટલે કે આ મંગળ ગ્રહ હોય તો અહીં ધરકામ સેટેલાઇટ ફરતું હોય, ચાઇનાની વાત કરું છું, થોડાક દિવસ પછી અહીં પહોંચશે ત્યારે એટલે સેટેલાઇટ ફરતું હોય તો અહીંથી જે છે એક લેન્ડર આવશે અને એ જે છે આની જમીન સપાટી ઉપર ઉતરશે અને ત્યાંથી જે નમૂના છે કલેક્ટ કરશે. તો એ જે છે એમાં ચાઇના ભારતથી આગળ આવશે. પણ જે યુરોપિયન મંગળની કક્ષામાં જે ઉપગ્રહ સ્થાપિત કરવાની વાત છે એમાં ઇન્ડિયાથી ચાઇના પાછળ રહેલું છે. આપણી પાસે લેન્ડરની ટેકનોલોજી થોડી ઘટે છે, એટલા માટે આપણે પાછળ રહી ગયા હતા. તો યાદ રાખજો કે ભાઈ સોવિયત સંઘ સૌથી પહેલું અમેરિકા, સેકન્ડ છે સોવિયત સંઘ રશિયા, ત્રીજું છે EU યુરોપિયન યુનિયન છે, ચોથું આપણું ભારત છે અને યુએઈ જે છે એ પાંચમો દેશ બન્યો છે જેને મંગળની જે કક્ષા છે એમાં પ્રોબ જે અથવા તો સેટેલાઇટની સ્થાપના કરી હોય. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો આ અવકાશયાન જે છે 7 મહિના પહેલા પૃથ્વી ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ લોન્ચ કઈ જગ્યાથી થયેલું છે એ જાણવા જેવું છે, બધી માહિતી આપીશ. જો મિશન યુએઈ નું છે, તમને થોડી ઇન્ટરેસ્ટિંગ માહિતી આપી જ દઉં. પહેલા
મિશન જે છે યુએઈ નું છે, ઇસ્લામિક કન્ટ્રી, અને ડેવલપમેન્ટ માટે કંઈક અમેરિકા મદદ કરે છે, પાછા લોન્ચિંગ માટે જાપાન મદદ કરે છે. એટલે આ પ્રકારનો આખો ઇસ્યુ છે એટલે સમજીએ. પણ અહીં લખ્યું છે કે ભાઈ 7 મહિના જેટલો જે સમય લાગ્યો છે ત્યાં પહોંચતા. આશરે 49 કરોડ કિલોમીટરની આસપાસ જેટલું અંતર રહેલું છે, એટલું અંતર કાપીને અને અંતે જે છે ત્યાં પહોંચે છે. અવકાશયાનનું ભ્રમણ કક્ષામાં સફળ પ્રક્ષેપણ સાથે જ યુએઈના વૈજ્ઞાનિકો હવે ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરી શકશે. જો એક અહીંથી પોઈન્ટ મળે છે કે ભાઈ એ શેનો અભ્યાસ કરશે? એક તો ગ્રહમાં જે વાતાવરણ આવેલું છે એક તો એનો અભ્યાસ કરશે. ઓકે, આગળ વધીએ તો આ અવકાશયાનમાં ઓક્સિજન અને હાઇડ્રોજન અણુઓની અવકાશમાં થતી પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા માટે પણ 3 અલગ અલગ ઉપકરણો જે છે લગાવેલા છે. 3 અલગ અલગ ઉપકરણો લગાવેલા છે જે ખાસ કરીને એ વિસ્તારના વાતાવરણમાં જો ઓક્સિજન અથવા તો હાઇડ્રોજન હાજર હોય અને એની વચ્ચે જો કંઈ પ્રક્રિયા થતી હોય તેની માહિતી મળશે. શું કામ? ઓક્સિજન અને હાઇડ્રોજન બંને ભેગા થઈને પાણી બનાવે છે. આની સિવાય હવે ક્યાંક ને ક્યાંક ત્યાં બરફના અવશેષ હોવાની પણ સંભાવના મળેલી છે. બરફ હશે તો બરફ જે છે પાણીમાંથી જ બનશે, તો ક્યાંક ને ક્યાંક એની પણ સંભાવના છે દર્શાવી છે. એટલા માટે ખાસ કરીને ઓક્સિજન અને હાઇડ્રોજન અણુઓની અવકાશમાં થતી પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા માટે એમાં 3 ઉપકરણ જે છે લગાડેલા છે. હોપ અવકાશયાન મંગળની અદ્ભુત ઉચ્ચ રિઝોલ્યુશન હાઈ રિઝોલ્યુશન વાળી છબીઓ એટલે કે ઇમેજ પણ કલેક્ટ કરશે. આની અંદર જે અત્યારે જે પ્રોબ છે ને, ઇન શોર્ટ કે જે મંગળ હોય અને એની ફરતે જે સેટેલાઇટ ફરે છે ને યુએઈ નું, એમાં જે છે હાઈ ઇન્ફ્રારેડ જે કહેવાય કે કેમેરા જે છે એ લગાડેલા છે, જેથી કરીને મંગળ ઉપરના તમામ ફોટોગ્રાફ્સની બધું સારી કલેક્ટ કરી અને અહીંયા જે છે મોકલી શકે. તો એના માટે એક ઉચ્ચ રિઝોલ્યુશન હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરા પણ એની ઉપર લગાડવામાં આવેલા છે. અમીરાતનું મંગળ મિશન, એના વિશે વધારે માહિતી મેળવીએ તો આ જે મંગળ મિશન છે એ યુએઈ સ્પેસ એજન્સીનું મિશન હતું. જેમ આપણે ઇસરો છે એમ યુએઈ સ્પેસ એજન્સીનું મિશન. આ પ્રક્રિયામાં યુએઈએ 19 જુલાઈ 2020 ના રોજ હોપ ઓર્બિટર જે છે લોન્ચ કરેલું હતું. કીધું ને 7 મહિના જેટલો સમય લાગ્યો છે. લોન્ચ ક્યારે કરેલું હતું? તો કે 19 જુલાઈ 2020 ના રોજ લોન્ચ કરેલું હતું. આ ઓર્બિટર 9 ફેબ્રુઆરી 2021 રોજ મંગળની જે કક્ષા રહેલી છે ત્યાં પહોંચે છે અને તે જાપાનના તનેગાશીમાં સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. કીધું ને, જો આનું ડેવલપમેન્ટ ક્યાંક ને ક્યાંક અમેરિકામાં થાય છે, પછી યુએઈ લઈ આવવામાં આવે, પછી જે છે એને જાપાનથી લોન્ચ કરવામાં આવે છે. તો એ મુજબ આખી સિસ્ટમ હતી. પણ લોન્ચ જે છે એ 19 જુલાઈ 2020 ના રોજ કરવામાં આવ્યું હતું અને જે લોન્ચિંગ સ્ટેશન જે છે એ હતું જાપાનનું તનેગાશીમાં. તો ત્યાંથી જે છે આ યુએઈ જે માર્સ મિશન છે, ઇનશોર્ટ કે હોપ મિશન જે છે એને લોન્ચ કરવામાં આવે હતું. આ ઓર્બિટરને મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ H11A લોન્ચ વાહનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે હેવી વ્હીકલ જ જોશે, જેમ આપણે કેમ GSLV છે, તો એ રીતે જ જીઓસેન્ટ્રિક લોન્ચ વ્હીકલ જે છે જેની કેપેસિટી ખૂબ વધારે હોય, 35,000 કિલોમીટર લગી લોન્ચ કરી શકે, ઇનશોર્ટ કે તે એટલી ઊંચી કક્ષામાં સ્થાપિત કરી શકે છે. તો કે જે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ H11 જે છે હેવી વ્હીકલ, એનાથી જે છે આખું જે હોપ મિશન છે એને લોન્ચ કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો એનું લોન્ચિંગ જે છે યુએઈ નહીં પરંતુ જાપાનથી કરેલું છે. વિકાસ વિશે વાત કરીએ કે ડેવલપમેન્ટ કોને કર્યું છે, કેવી રીતે અવકાશનો વિકાસ થયો, તો મંગળ મિશનની જે ડિઝાઇન છે, વિકાસ છે અને કામગીરી જે છે એ મોહમ્મદ બિન રશીદ સ્પેસ સેન્ટર દ્વારા સંચાલિત છે. ડેવલપમેન્ટ કે ડિઝાઇન કરે છે આ છે તે છે એ આખું મોહમ્મદ બિન રશીદ સ્પેસ સેન્ટર MBRSC એના દ્વારા સંચાલિત છે. તો યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં, યુનિવર્સિટી ઓફ કોલોરાડો, જો આ ક્યાં આવશે તો કે યુએસએ આવશે. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં વાતાવરણીય અને અવકાશ ભૌતિકશાસ્ત્ર LSP કહીએ છીએ પ્રયોગશાળાના સહયોગથી MBRSC દ્વારા વિકસાવવામાં આવ્યું છે. હવે આપણે કીધું કે ભાઈ કામગીરી જે છે એ મોહમ્મદ બિન રશીદ સ્પેસ સેન્ટર, મોહમ્મદ બિન રશીદ સ્પેસ સેન્ટર. હવે આ સ્પેસ સેન્ટર જે છે એ યુનિવર્સિટી ઓફ કોલોરાડો જે છે એની મદદ લઈ અને આખું ડેવલપ જે છે એ કરેલું છે. આ મિશનનો વિકાસ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી, એ પણ યુએસએમાં, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની સહાયથી પણ થયો હતો અને અંતે અવકાશયાન જે છે એ કોલોરાડો યુનિવર્સિટીની એસેમ્બલમાં થયું હતું. હવે જો અહીં વાત કરીએ ડિઝાઇન, વિકાસ, કામગીરી, એ બધું કોને કહ્યું તો કે મોહમ્મદ બિન રશીદ સ્પેસ સેન્ટર. એ એવું ડિમાન્ડ કરે કે ભાઈ અમારે આ પ્રકારનું જે છે આખું બનાવવું છે, આખું આ પ્રકારનું જે છે આખું સેટેલાઇટ જે છે બનાવવું છે, આ ડિઝાઇન રહેલી છે. ઓકે, તો એ ડિઝાઇન ઉપર બનાવશે કોણ તો કે ભાઈ યુનિવર્સિટી ઓફ કોલોરાડો જે છે અથવા તો જે કહેવાય કે ભાઈ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી રહે છે એ એના ડેવલપમેન્ટ માટે મદદ કરે છે, આખું બનાવે છે, એના માટે ઇન્સ્ટ્રુમેન્ટના વોટેવર બધું જ કેમેરા બધું બનાવે છે
અને અંતે જે છે આ જે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી ત્યાં એસેમ્બલ થાય છે, કોઈ અલગ અલગ જે પાર્ટ બનેલા છે એ બધા પાર્ટ ત્યાં ભેગા થાય છે અને આખું સ્પેસ શટલ બને છે. આખું સ્પેસ શટલ બની ગયા પછી યુએઈ આવે છે કે જે ડિઝાઇન હતી એ પ્રમાણે ફૂલફિલ થયું. ઓકે, ત્યાંથી પછી એના લોન્ચ માટે લઈ જાય છે જાપાન અને ત્યાંથી જે છે પછી લોન્ચ કરવામાં આવે છે. મિશનનો ઉદ્દેશ્ય તો કે આ અવકાશ મિશન મોસમી હવામાન ચક્ર એટલે કે મંગળ ઉપર જે પણ હવામાન અથવા તો જે આખું ઋતુચક્ર રહેલું છે તે અને એનું જે નીચલું વાતાવરણ છે ને, નીચલું એટમોસ્ફિયર, એમાં દરરોજ હવામાનની ઘટનાઓ જેવી કે ધૂળની ડમરી, આન તેન ચક્રવાત ને તોફાન એવું આવતું હોય તો એના વિશે અભ્યાસ કરવાનો છે, જેથી કરીને માલુમ પડે કે ત્યાં વિન્ડ સિસ્ટમ કેવી રહેલી છે, આના સિવાય કઈ તત્વો કઈ ક્યાં રહેલા છે, કેવી રીતે આખું વાતાવરણ છે, કેવું ઋતુચક્ર રહેલું છે, બધી તમામ પ્રકારની માહિતી આના દ્વારા એકત્ર કરવામાં આવશે. આ મંગળયાન વિવિધ વિસ્તારોમાં હવામાન કેવી રીતે બદલાશે તેનો પણ અભ્યાસ કરશે. હવે આખું રાઉન્ડ આમ પૂર્ણ કરશે તો મંગળની સાથે આમ ફરતું રહેશે તો અલગ અલગ વિસ્તારમાં જે વાતાવરણનો બદલાવ આવતો એ પણ નક્કી કરશે, એ પણ જણાવશે. મિત્રો હજી એક આની માહિતી જોઈએ ને તો આના બનાવવા માટે છે ને અંદાજિત ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીએ તો 1500 કરોડ જેટલો ખર્ચો આવ્યો હતો અને નિર્માણ માટે 1500 કરોડ જેટલો જે છે ઇન શોર્ટ કે 200 મિલિયનની આસપાસ થાય, $200 મિલિયન એટલો ખર્ચો જે છે કરવામાં આવેલો હતો. અને તાજેતરમાં તમે સાઉદી અરબ જુઓ ને, યુએઈ તમે જુઓ ને, યુનાઇટેડ અરબ અમીરાત, યુએઈ નહીં, તો ખૂબ આગળ વધી રહ્યા છે અલગ અલગ ટેકનોલોજીના ક્ષેત્રે. તમે જો ઇસ્લામિક કન્ટ્રીમાં યુએઈ ઘણું ટેકનોલોજીકલ આગળ આવી રહ્યું છે. ઇવન યુએઈમાં તમે જો કે ભાઈ લેડીઝને જે કહેવાય કે ભાઈ મહત્વ તો આપવું જોઈએ એ પણ ખૂબ વધારે આપી રહ્યા છે. તો યુએઈ ખાસું કરંટમાં રહેલું છે, કંઈક ને કંઈક યુએસએના લીધે પણ છે, ટેકનોલોજીના લીધે પણ રહેલું છે. તો ધ્યાન રાખજો મિત્રો, આની ઉપર પ્રશ્ન પડવાની સંભાવના છે વધારે રહેશે. તો મિત્રો આ તો આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈક ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.